નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેમાં આજનો આપણો પ્રશ્ન છે સામાન્ય આંખના લેન્સની વક્રતા અને જાડાઈમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે. વક્રતા અને જાડાઈમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે જેથી આંખ એ દૂરની અને નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. દૂર અને નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. અથવા તો બીજી રીતે પૂછાય કે સામાન્ય આંખ કેવી રીતે દૂરની અને નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. ચલો તો વાત કરીએ. આંખનો લેન્સ એ રેસામય જેલી એટલે કે પોચી લોચા જેવી વસ્તુ, જે ખાવાનો લોચો આવે કેવો પોચો હોય એના જેવી પોચી છે, જેલી જેવો છે લેન્સ. એની અંદર આ પદાર્થનો બનેલો છે. હવે જેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ વડે અમુક માત્રામાં ફેરફાર કરી શકાય. ટૂંકમાં લેન્સને નાનો મોટો એટલે કે જાડો પાતળો કરવાનું કામ કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ. લેન્સને જાડો પાતળો કરવાનું કામ કોણ કરે છે? જાડો પાતળો કરવાનું કામ કરે છે સિલિયરી સ્નાયુઓ. તેમની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ પણ શું થાય છે? બદલાય છે. વક્રતા એટલે કે જાડો પાતળો, જાડાઈમાં. હવે આ બંનેની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? અલગ અલગ હોય. શું કામ? તો કે બંનેની જાડાઈ પણ કેવી થઈ ગઈ છે? અલગ અલગ થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, જે આ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં ચેનલની અંદર પ્રથમવાર આવ્યા છે કે પહેલી વાર જ આપણો વિડીયો જોવે છે, તો તેવા વિદ્યાર્થી મિત્રો ખાસ તો પહેલાં આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત વેદ ડિજિટલ એજ્યુકેશન છે તમારા માટે લઈને આવી રહ્યું છે અને આવી ગયું છે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનમાં શું શું ખાસિયત છે તમને સમજાવું તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? વેદ ડિજિટલ એજ્યુકેશન છે એ આ પ્રમાણેનો લોગો દર્શાવે છે. જે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે, ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કરો ત્યારબાદ તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર એમાં એન્ટર કરવાનો છે એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. આ ઓટીપી જેવો તમે દાખલ કરશો એટલે તમને સરસ મજાનું આવું ફ્રન્ટ પેજ દેખાય છે. બધી કામની વસ્તુ તો અહીંયા જ છે. જેમ કે પેઇડ કોર્સ. આ પેઇડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 9 અને ધોરણ 10 આ ધોરણ 9 અને 10 નો ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ તમને ત્યાંથી મળી રહેવાનો છે. ધોરણ 9 અને ધોરણ 10 નો ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ ત્યાંથી મળી રહેવાનો છે. આ ઉપરાંત આ સિલેબસમાં એકવાર તમે રેકોર્ડેડ લેક્ચર જે આપણે મૂકેલા છે આના વિડીયો ડાઉનલોડ કરશો પછી તમારે બીજી વાર જોવા હોય ત્યારે એને ડાઉનલોડ કરવાની જરૂર નથી. માત્ર એકવાર ડાઉનલોડ કરીને તમે દરેક વખતે તેને ગમે ત્યાં, ગમે તે સ્થળે, ગમે તે સમયે તમે જોઈ શકો છો. આનાથી શું થાય છે? તમારા મોબાઈલમાં જ્યારે ડેટા નહીં હોય તેવા સમયે પણ તમે તમારા અભ્યાસને ચાલુ રાખી શકો છો. આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ. આ ફ્રી મટીરિયલ્સમાં ગુજરાત સરકાર દ્વારા જે પણ કંઈ શૈક્ષણિક પરિપત્ર બહાર પાડવામાં આવે, શૈક્ષણિક માહિતી બહાર પાડવામાં આવે તો એ માહિતી બધી તમને એકદમ ફ્રીમાં મળી રહેવાની છે. અને આ જે એક્ઝામ પેપર છે તમારી પરીક્ષાની તૈયારી માટે, તમારી પરીક્ષામાં જે પેપર લેવાવાના છે તે પેપર કેવા રહેશે, આ પેપર સ્ટાઇલ, એ બધું જ આમાં અંદર મૂકેલું છે એક્ઝામ પેપરમાં. એટલે પરીક્ષાના સમયે છેલ્લી ઘડીએ પણ તમે પેપર સોલ્યુશન કરીને છે જાતે રિવિઝન કરી શકો છો. આ ઉપરાંત ધોરણ 3 થી 12ના વિડીયો, જો તમારા કોઈ સગા સંબંધી, કોઈ મિત્રો કે આડોશ પાડોશમાં રહેતા કોઈ ભાઈબંધો હોય તો એને પણ તમે જણાવી શકો જે ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય. એના માટે પણ દરેક ધોરણ પ્રમાણે દરેક વિષયના અને દરેક ચેપ્ટર અનુસારના આપણે વિડીયો મૂકેલા છે જેના થકી તેને અભ્યાસમાં પણ ખૂબ લાભ રહેવાનો છે. હવે
આટલા બધા લાભ આપણને એક જ જગ્યા પરથી મળી રહેતા હોય તો રાહ કોની જુઓ છો? આજે જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલને ડાઉનલોડ કરો અને તમારા અભ્યાસમાં તમે આગળ વધો. ફરીથી મારી મૂળ વાત પર આવું છું કે જ્યારે આપણે દૂરની વસ્તુ જેવી કે દૂર રહેલું ઝાડ, જો એ જોઈ શકો છો કે આ વ્યક્તિ ઊભો છે નથી, ઝાડ કેવું છે? દૂર છે. આ દૂરનું ઝાડ જુએ છે એટલે કે અનંત અંતરે છે, અંતર નિશ્ચિત નથી. આપણે જોઈએ છીએ ત્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય, આરામની સ્થિતિમાં હોય છે અને આ કિસ્સામાં આપણો આંખનો લેન્સ પાતળો હોય છે. ચલો, દૂરની વસ્તુમાં આંખનો લેન્સ કેવો હોય છે? પાતળો લેન્સ. કેવો હોય છે? દૂરની વસ્તુમાં સિલિયરી સ્નાયુ આરામ પર એટલે કે આરામની સ્થિતિમાં અને લેન્સ પાતળો હોય છે અને કેન્દ્ર લંબાઈ વધારે. વિદ્યાર્થી મિત્રો, આવું કેમ થાય? તો જુઓ, આ લેન્સ કેવો છે? પાતળો. તો વર્તુળ કેવું બનશે? મોટું. વર્તુળ મોટું બને તો વક્રતા ત્રિજ્યા શું થાય? વક્રતા ત્રિજ્યા વધે અને વક્રતા ત્રિજ્યા વધે તો કેન્દ્ર લંબાઈ શું થાય? વધુ. તો જેમ પાતળો લેન્સ એમ કેન્દ્ર લંબાઈ શું થવાની છે? વધવાની છે. અને અભિસારી પાવર કેવો થાય છે? પાતળો હોય, વર્તુળ મોટું થાય તો અભિસારી પાવર કેવો થવાનો છે? ઓછો. આથી દૂરની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ ક્યાં રચાય છે? આપણને આપણા નેત્ર પટલ પર રચાય છે. એટલે કે દૂરથી આવતા કિરણો આપણી આંખમાં અંદર પ્રવેશ કરીને ક્યાં રચે છે પ્રતિબિંબ? અહીંયા નેત્ર પટલ પર રચે છે. પાછળ મેં ડોટ કર્યું ત્યાં રચાય છે. આમ આંખ જ્યારે દૂરની વસ્તુ જુએ છે ત્યારે આરામની સ્થિતિમાં હોય છે. આરામની સ્થિતિમાં હોય છે. હવે જ્યારે આંખ નજીકની વસ્તુ જુએ, જેમ કે 25 સેમી કરતાં પણ ઓછા અંતરે અથવા 25 સેમી અંતરે રહેલું પુસ્તક, તમે જ્યારે પુસ્તકને આ રીતે નજીક લઈને વાંચો ત્યારની વાત છે, તો ત્યારે સિલિયરી સ્નાયુ સંકોચાય છે. શું કામ? તો કે નજીકની વસ્તુ જોવી છે તો સિલિયરી સ્નાયુ શું કરશે? સંકોચન અનુભવશે અને સંકોચન અનુભવે તો લેન્સની વક્રતામાં વધારો થાય છે. લેન્સની વક્રતામાં વધારો થાય છે. વક્રતામાં વધારો થાય. ચલો, અત્યારે મારે કઈ વસ્તુ જોવી છે? તો કે નજીકની વસ્તુ. લેન્સની વક્રતા વધે એટલે શું થાય છે? લેન્સ જાડો થાય છે. લેન્સ કેવો થાય છે? જાડો થાય છે. આ રીતે આ પાતળો લેન્સ, આ જાડો લેન્સ. ચલો, હવે હું આ જાડા લેન્સ પરથી છે વર્તુળ દોરીશ તો મારું વર્તુળ કેવું બનશે? નાનું. વર્તુળ નાનું બને વિદ્યાર્થી મિત્રો તો વક્રતા ત્રિજ્યા શું થાય? વક્રતા ત્રિજ્યા ઓછી. અને વક્રતા ત્રિજ્યા ઓછી તો કેન્દ્ર લંબાઈ શું થાય? કેન્દ્ર લંબાઈ ઓછી. અને વિદ્યાર્થી મિત્રો, જેમ કેન્દ્ર લંબાઈ ઓછી એમ એ અભિસારી પાવર કેવો હશે એનો? અભિસારી પાવર વધુ. અભિસારી પાવર કેવો છે એનો? વધુ છે. તો કે લેન્સની વક્રતા ત્રિજ્યા ઘટે છે, લેન્સ જાડો બને છે, કેન્દ્ર લંબાઈ પણ ઘટે છે અને અભિસારી પાવરમાં શું થાય છે? વધારો થાય છે. નજીકની વસ્તુનું આપણને વસ્તુનું ઉલટું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્ર પટલ પર. એટલે કે ચોપડીમાંથી આવતા કિરણો આંખના નેત્ર મણીમાં વક્રીભવન ક્યાં રચાય છે? ક્યાં ભેગા થાય છે? નેત્ર પટલ પર. આ જે છે એ નેત્ર પટલ છે. તો જ્યારે પણ તમે દૂરની વસ્તુ જોવો તો નેત્રમણી પાતળો હોય, નજીકની વસ્તુ જોવો તો નેત્રમણી જાડો હોય છે. આમ જ્યારે નજીકની વસ્તુ જુઓ ત્યારે તે અસ્વસ્થતા અનુભવે છે. એટલે કે નેત્રમણી જુઓ શું થાય છે? નેત્રમણી જાડો થાય છે એટલે અસ્વસ્થતા અનુભવાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આંખની સમાવેશ ક્ષમતાની વ્યાખ્યા આપો. એને વ્યાખ્યાયિત કરો. અથવા તો આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? કોને કહેવાય આંખની સમાવેશ ક્ષમતા? તો કે અલગ અલગ જુદા જુદા વસ્તુના અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ એટલે એકદમ સ્પષ્ટ પાણીદાર પ્રતિબિંબ નેત્ર પટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સને એટલે કે નેત્રમણીને પોતાની કેન્દ્ર લંબાઈમાં ગોઠવવાની એટલે કે કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરવાની જે ક્ષમતા છે એને શું કહેવાય? આંખની સમાવેશ ક્ષમતા.
તમે નજીકની વસ્તુ જોવો છો કે દૂરની વસ્તુ જોવો છો, તો તમારો જે નેત્રમણિ છે એ પોતાની કેન્દ્ર લંબાઈમાં યોગ્ય રીતે ગોઠવવાની એક ક્ષમતા છે. ચાલો દૂરનું જોવો છો તો નેત્રમણિ પાતળો થવો જોઈએ, નજીકનું જોવો તો નેત્રમણિ જાડો થવો જોઈએ. તો આ નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાની એક ક્ષમતા છે, અને શું કહેવાય છે? આંખની સમાવેશ ક્ષમતા. અથવા તો જો બીજા શબ્દમાં કહીએ તો નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એ માટે સ્વચ્છતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સને પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને શું કહેવાય છે? સમાવેશ ક્ષમતા. તો કે નજીકની ને દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે એ ક્યાં રચાવી જોઈએ? આપણા નેત્રપટલ પર. આ નેત્રપટલ પર રચવા માટે નેત્રમણિને જેટલો તમારે નાનો મોટો કરવો હોય, એટલે કે જાડો પાતળો કરવો હોય, અર્થાત એની કેન્દ્ર લંબાઈમાં તમારે જે ફેરફાર કરવો હોય એ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે, આ ક્ષમતાને શું કહેવાય છે? આંખની સમાવેશ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નવો પ્રશ્ન, આંખનું નજીક બિંદુ એટલે શું? અથવા તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? નજીક બિંદુ કોને કહેવાય? તો કે જે લઘુત્તમ, લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, જે ઓછામાં ઓછા અંતરે આંખના નેત્રમણિ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય. ખાસ શબ્દ વાપરો, તણાવ વગર, એટલે કે ખેંચાણ અનુભવ્યા વગર, એનું સંકોચન થયા વગર તે નેત્રમણિ એ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે, એમાંથી કિરણો પસાર થઈને એ નેત્રપટલ પર રચાય, એટલે કે આપણને સ્પષ્ટ વસ્તુ દેખાય, તે અંતરને શું કહેવાય છે? લઘુત્તમ અંતર. એને કહેવાય છે આંખનું નજીકતમ બિંદુ. ટૂંકમાં જે નજીકના અંતરે વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, એના કરતાં વધારે લાવો તો તમને કેવું દેખાય? ઝાંખું દેખાય છે, ડબલ ડબલ અક્ષર દેખાય છે. તો આ જે નજીક અંતર જે ફિક્સ હોય એના કરતાં નજીક લાવો તો ડબલ દેખાય, થોડોક સમય પછી આંખ દુખવા લાગે છે, આંખમાં ડબલ ડબલ ઝાંખું દેખાય છે. તો આ જે અંતર છે, જે નજીકતમ અંતર, એને કહેવાય નજીક બિંદુ. ત્યારબાદ માનવ આંખ માટે દૂર બિંદુ એટલે શું? તો જો દૂરના જે અંતર સુધી વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે તેને કહેવાય દૂર બિંદુ. દૂરના કોઈ પણ બિંદુ સુધી આપણી આંખ એને સ્પષ્ટ રૂપે જોઈ શકે તો આપણા માટે એ દૂરનું બિંદુ છે. આપણા માટે શું છે? દૂરનું બિંદુ છે. ત્યારબાદ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે પેલું નજીક બિંદુ અને બીજું દૂર બિંદુનું મૂલ્ય આપો. તો સામાન્ય દ્રષ્ટિ માટે પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ છે 25 સેમી. વિદ્યાર્થી મિત્રો, 25 સેમી નજીક બિંદુ એટલે કે શું કહેવા માંગે છે? કે તમે ટીવી જોતા હોય કે પુસ્તક વાંચતા હોય તો આ બંને વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? 25 સેમી. એના કરતાં વધારે નજીક લાવો તો શું થાય છે? આંખો છે એ ભારે થઈ જાય છે, એના કારણે માથાનો દુખાવો પણ થાય છે, પછી ડબલ ડબલ વસ્તુઓ દેખાય છે. તો આપણે શું કરવું જોઈએ? તો આ અંતર ઓછામાં ઓછું છે 25 સેમી રાખવું જોઈએ. તમે લેપટોપ પર કોઈ કામ કરતા હોય તો તમારી જે આંખ છે અને લેપટોપની જે સ્ક્રીન છે, આ બંને વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? 25 સેમી હોવું જોઈએ. અને દૂરબિંદુ, દૂરબિંદુ કેટલું છે? અનંત અંતરે. આપણે છે કોઈ ખુલ્લો વિસ્તાર હોય તો દૂર દૂર સુધી આપણે જોઈ શકીએ છીએ. તો નજીક બિંદુ 25 સેમી, દૂર બિંદુ છે અનંત અંતર. આ બંને વિદ્યાર્થી મિત્રો તમને 1 માર્કના હેતુલક્ષી માટે ખૂબ જ આઈએમપી છે. નજીક બિંદુ છે માનવીનું 25 સેમી અને દૂર બિંદુ છે અનંત અંતરે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કેટલા અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે? તો સામાન્ય જે દ્રષ્ટિ ધરાવતી હોય તેવી વ્યક્તિ 25 સેમીથી લઈને અનંત અંતર સુધીની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે. તો 25 સેમી શું કામ? તો કે આપણું નજીક બિંદુ કેટલું છે? કેટલી આપણે નજીક રાખીને જોઈ શકીએ સ્પષ્ટ રૂપે? તો કે 25 સેમી. ત્યારબાદ અનંત અંતરે તો કે આપણે દૂર બિંદુ કેટલું છે? કયા આપણા દૂરના બિંદુ સુધી આપણે છે સ્પષ્ટ જોઈ શકીએ? તો કે એ છે અનંત અંતર. તો 25 સેમીથી લઈને અનંત અંતર સુધીના માપને આપણે વસ્તુ ત્યાં પડી હોય આ બંને વચ્ચેના માપની વચ્ચે, તો એને આપણે સ્પષ્ટ રીતે નિહાળી શકીએ છીએ, સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
ત્યારબાદ આગળનો પ્રશ્ન, મોતિયો શું છે, તેને કેવી રીતે દૂર કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ મોતિયો છે એ ખાસ કરીને મોટી ઉંમરની વ્યક્તિમાં થતી ખામી છે. એ મોટી ઉંમરની વ્યક્તિમાં આંખના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે. દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે ત્યારે તે અંશતઃ એટલે કે થોડીક માત્રામાં, અંશતઃ એટલે કે થોડું, અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે. સંપૂર્ણ એટલે આખી, એટલે કે એને આછું દેખાય અથવા તો ઘણા કિસ્સામાં દેખાતું જ બંધ થઈ જાય. શું કામ? તો કે જે નેત્રમણી છે, જે લેન્સ છે, આ લેન્સ કેવો થઈ જાય છે? દૂધિયો થઈ જાય છે. જો અહીંયા તમે જોઈ શકો છો, દૂધિયો થઈ જાય. આ ક્લિયર લેન્સ છે, આ કેવો થઈ ગયો? સેજ ઝાંખો પડી ગયો, દૂધિયો થઈ ગયો છે. આવા પ્રકારની ખામીને આપણે કહેવાય છે મોતિયો. અને મોતિયો મોટા ભાગે કોનામાં થાય? મોટી ઉંમરની વ્યક્તિમાં થાય છે. આ મોતિયાને સર્જરી દ્વારા દૂર કરીને જોવાની શક્તિને પુનઃસ્થાપિત કરી શકાય છે. આ મોતિયો તમારે આપણે કહીએ ને મોતિયો ઉતારવો, તો મોતિયો ઉતારવામાં શું થાય છે? ફરીથી આપણી આંખ છે એમાં મોતિયો થયો હોય તો ફરીથી એને જોઈ શકે એવી અવસ્થામાં લાવી શકાય છે. ચલો ત્યારબાદ આગળનો પ્રશ્ન કે જોવા માટે આપણને એક નહીં પણ બે આંખ શા માટે હોય છે? આપણને કેમ બે આંખ આપેલી છે? અથવા તો કુદરતે આપણને એકની જગ્યાએ બે આંખ શા માટે આપેલી છે? આપણામાં કેટલી આંખો? બે. કેમ બે આંખો છે? તો કે જો માણસને એક આંખ હોય ને, માણસને એક આંખ હોય તો 150 ડિગ્રી ક્ષિતિજ વિસ્તાર જોઈ શકીએ છે. એટલે કે પૂરો આ 180 જોઈ શકતો નથી, આટલો વિસ્તાર જોઈ શકે 150 ડિગ્રીનો. પણ જ્યારે બંને આંખો વડે આ વિસ્તાર લગભગ કેટલો થઈ જાય? 180. તો બે આંખો હોય તો આ 180 ડિગ્રી જેટલો વિસ્તારને આવરી શકે. એટલે હું અહીંયાથી આ બધા વિસ્તારને શું કરું છું? આવરી શકું છું. આ બધા વિસ્તારને શું કરું છું? આવરી શકું છું. આમ બે આંખ વડે જોવાનો વિસ્તાર એક તો વધી જાય છે, અને વાસ્તવમાં કોઈ ઝાંખી નિસ્તેજ વસ્તુ સ્પષ્ટ હાજરી એક કરતાં બે આંખો વડે સ્પષ્ટ જોઈ શકાય છે. ઘણીવાર છે કોઈ ઝાંખી વસ્તુ જે ઓછો પ્રકાશ ધરાવતી હોય, એક આંખથી તમે જોવાનો પ્રયત્ન કરો, તમને કેવી દેખાય છે? બરાબર દેખાતી નથી. પણ બંને આંખથી જોવાનો પ્રયત્ન કરશો તો તમને કેવી દેખાય છે? સ્પષ્ટ દેખાય છે. એટલા માટે આપણામાં કુદરતે કેટલી આંખો મૂકેલી છે? બે આંખો મૂકેલી છે. આ ઉપરાંત આપણી બે આંખોની વચ્ચે ખૂબ જ ઓછા સેન્ટીમીટરનું અંતર છે. જો આ બંને વચ્ચે અંતર કેવું છે? ખૂબ જ ઓછું છે. આ બંને વચ્ચેનું અંતર છે ખૂબ જ ઓછું છે. અને દરેક આંખ એકબીજાની સહેજ અલગ દ્રશ્ય જુએ છે. એકબીજાથી કેવું દ્રશ્ય જુએ છે? સહેજ અલગ દ્રશ્ય જુએ છે. પણ આપણું મગજ આ બંને દ્રશ્યને શું કરે છે? સંયોજિત કરે છે. સંયોજિત એટલે શું થાય છે? સંયોજિત એટલે ભેગું કરે છે. શું કરે છે? ભેગું કરે છે અને એક દ્રશ્ય બનાવે છે. આપણી બંને આંખ અલગ અલગ દ્રશ્ય જોવે, પણ મગજ શું કરશે? આપણું એનું એક ભેગું દ્રશ્ય બનાવે છે. તેનાથી કોઈ વસ્તુ આપણાથી કેટલી દૂર છે કે નજીક છે એ જાણવા મળે છે. આ ઉપરાંત બંને આંખો ખુલ્લી રાખવાથી વસ્તુઓ ઊંડાઈ સહિત ત્રિપરિમાણીય જોઈ શકાય છે. બંને આંખને ખુલ્લી રાખવાથી વસ્તુની ઊંડાઈ સહિત એને 3D ત્રિપરિમાણવીય 3Dમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આંખોની વક્રીકારક એટલે કે પ્રત્યાવર્તન ખામીઓ શું છે? આ ખામીઓ કેવી રીતે ઉદ્ભવે છે? આંખોમાં ખામીઓ કઈ છે જે વક્રીકારક છે? ચલો, જે ખામીઓને કારણે આંખો વસ્તુઓને આરામથી સ્પષ્ટ જોઈ શકતી નથી એને કહેવાય આંખની ખામી, દ્રષ્ટિની ખામી, જેના કારણે બરાબર દેખાય નહીં. તો કેટલીક વાર સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત મુજબ બદલી શકતા નથી. તો આ છે આંખનો લેન્સ અને આ છે સિલિયરી સ્નાયુઓ. અહીંયા પણ આંખનો લેન્સ, સિલિયરી સ્નાયુઓ. તો સિલિયરી સ્નાયુ શું કામ કરે છે? નેત્રમણીને જાડો પાતળો કરવાનું કામ કરે છે.
જાડો પાતળો કરવાનું કામ કરે. પણ ઘણીવાર આ સિલિયરી સ્નાયુઓ છે એ નેત્રમણીને જાડો પાતળો કરવાનું કામ બરાબર કરી શકતા નથી અને આથી આપણી આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવે છે. એટલે કે કેન્દ્ર લંબાઈ વધારવાની ઘટાડવાની જે ક્ષમતા હતી એ આપણો નેત્રમણી શું કરે છે? ગુમાવી બેસે છે. આવી પરિસ્થિતિઓનું જ્યારે નિર્માણ થાય છે, આવી પરિસ્થિતિઓ સર્જાય છે એટલે વ્યક્તિ વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ રીતે જોઈ શકતો નથી. ક્યારે? કે સિલિયરી સ્નાયુ છે એની સમાવેશ ક્ષમતા ગુમાવે છે ત્યારે. તો આંખોમાં વક્રીકારક પ્રત્યાવર્તન ખામીઓને કારણે આપણી જે આંખની દ્રષ્ટિ છે એમાં ઝાંખપ આવે છે, એમાં ઝાંખું દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.